રાષ્ટ્રીય કોંગ્રેસના સ્થાપના દિવસ નિમિત્તે અંજાર નગરપાલિકા અને કોંગ્રેસના કાર્યકર્તાઓ મળી અને સાર્વજનિક સ્મશાનની સફાઈ ઝુંબેશ કરી હતી. ખૂબ જ પ્રશંસનીય કાર્ય થયું. અંજાર નગરપાલિકા દ્વારા બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે તેમની પુણ્યતિથિ નિમિત્તે પુષ્પમાળા અર્પણ કરવાનો એક કાર્યક્રમ દેવળિયા નાકા ગાર્ડન પાસે નગરપાલિકાના પ્રમુખ વૈભવ કોડરાણીના અધ્યક્ષસ્થાને યોજાયો હતો, જેમાં વિદ્યુત બોર્ડના સંગઠન મંત્રી નટુભાઈ કાંઠેચા, નગરપાલિકાના શાસક પક્ષના નેતા નિલેશગીરી ગોસ્વામી, શિલ્પા બુદ્ધભટ્ટી, જિલ્લા ભાજપના મંત્રી વસંતભાઈ કોડરાણી, ડેની શાહ, શિલ્પાબેન બુદ્ધભટ્ટી, નિલેશગીરી ગોસ્વામી, કલ્પનાબેન ગોર, રાજેશભાઈ ઠક્કર, લીલાવંતી પ્રજાપતિ, મયુરભાઈ ખીમજીભાઈ સિંધવ, ડાયાલાલ મડવી, ઈલાબેન ચાવડા, દશરથ ખાંડેકા, જીગરદાન ગઢવી, અશ્વિન પંડ્યા, તુષાર જોબનપુત્રા, સનીભાઈ દુગડિયા, જખુભાઈ ઉફલ, પૂનમચંદભાઈ ધુઆ, શંભુભાઈ આહિર, ડાયાલાલ રાઠોડ, કાનજીભાઈ પપલ, સૂરજમલ ભવરમલ, મુકેશ શામડિયા, મહેશ ધુઆ, નજમાબેન બાયડ, સંદીપા સોની ખાસ હાજર રહ્યા હતી. ચીફ ઓફિસર પારસ મકવાણા અને કચેરીના અધિક્ષક ખીમજીભાઈ પાલુભાઈ સિંધવના માર્ગદર્શન હેઠળ તેજપાલભાઈ લોચાણી, વિનોદભાઈ સામડિયા, જીતેન્દ્ર જોશી વગેરે આ કાર્યક્રમની ખૂબ અસરકારક વ્યવસ્થા સંભાળી હતી.